ચેતરભાઈ, તમે સ્ટેજ પરથી તમે લોકોને કહ્યું કે તમારા ઉપર ખૂબ દબાણ અને 15 તારીખે તમે કહો છો, તમે જેમ કહ્યું માઇકમાં લોકોને કે આવી જાઓ પાર્ટીમાં, એવી રીતે તમારા ઉપર દબાણ કરી રહ્યા છે, શું કહેશો? તમે જોયું હશે આજે ચૈતર વસાવા લોકોના કામ કરે છે, આદિવાસી સમાજને એક કરે છે, જાગૃત કરે છે, એમની અસ્મિતાની વાત કરે છે, અધિકારોની વાત કરે છે, એટલે સરકારને ગમતું નથી અને એમના સાથે લઈ જવા માટે જે ખોટા કેસો કરે છે, જેલોમાં લઈ જાય છે અને હમણાં તો મારી વિકેટ પાડવા માટે નરેન્દ્રભાઈ મોદીજીને ડેડિયાપાડામાં લાવે છે અને જે પ્રતિમા મેં ત્યાં મૂકી છે એનું જ ફૂલહાર એમના હસ્તે કરાવવાના છે। ત્યારે બધાનું ખૂબ દબાણ છે કે એમાં જોડાઈને ભાજપમાં આવી જાય, પણ અમે ખુલ્લા જંગલના ટાઈગર છે, અમે સ્વતંત્ર ફરવાવાળા લોકો છે, અમે એમના સરઘસના ટાઈગર બનવા માંગતા નથી અને અમે એમનાથી પણ વધારે તાકાતથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતો લડવા માંગીએ છીએ। આજે તમે જોયું હશે અમારા આથા ડુંગરીના સરપંચ શ્રી સાથે ભંગિયાભાઈ રાઠવા, કોંગ્રેસના ઘણા આગેવાનો, બધા જ લોકો મોટી સંખ્યામાં અમને સમર્થન આપવા માટે જોડાયેલા છે અને આવનારા દિવસોમાં અમે બધા જ લોકો સાથે મળીને આ વિસ્તારોમાં પરિવર્તન આવે અને અમારી સરકાર બને તાલુકા જિલ્લામાં એવા પ્રયાસો કરીએ છીએ।